જો અમારે અત્યારે સગાઈની તૈયારી થવા માંડી છે. મેં અને જીયાબાઈ અને વીરાબાઈ ત્રણેય મહેંદી પણ મુકાવી લીધી છે. એમાં આપણે લવિંગનો જે શેક કરે હાથ ઉપર એટલે મહેંદી આપણી ઘાટી આવે, તો ફટાફટ અમે મહેંદીમાં લવિંગનો શેક કરીને વિક્સ લગાવી દીધું હાથમાં. બધા એવું કહે છે કે એવું કરીએ તો મહેંદીનો કલર એકદમ મસ્ત અને ડાર્ક આવે છે. તો ફટાફટ ત્રણેયની મહેંદી થઈ ગઈ અને બીજા દિવસે આપણે સગાઈમાં ફાર્મ હાઉસે વયા ગયા. ત્યાં ફટાફટ બધા ત્યાં દીકરાવાળા આવ્યા, એનું આપણે સ્વાગત કરી લીધું. સ્વાગત પહેલાં બધાએ સાફા બાંધ્યા ફટાફટ અને બધું જે ડેકોરેશનની કરવાનું હતું મહારાજને બોલાવવાના તે કર્યું. સાસરિયાવાળા પણ બધું સામેથી ચૂંદડીનું લઈને આવ્યા, એમનું પણ અમે સ્વાગત કર્યું. ચાંદલા કરીને બધું વધાવીને એ ચાંદલોની થઈ ગયું. પછી બધું ગોઠવી દીધું ટેબલ ઉપર. આપણે ચૂંદડીનું પાટનું ગોઠવું ને એ લોકોએ ચૂંદડીનું ગોઠવું. જો બહુ મસ્ત આખા હેમ્પર બનાવ્યા હતા ચોકલેટના એ લોકોએ પણ અને અમે પણ બેયના બહુ મસ્ત હેમ્પર હતા. પછી અમારા દીકરીબા અને જમાઈ સાહેબનું આવી રીતે આખો ધુમાડાથી સ્વાગત કર્યું અને સોંગ પણ એકદમ લાઇટ મ્યુઝિક વાગતું હતું. બહુ સરસ સ્વાગત થયું અને આગળ જઈને સ્ટેજ ઉપર ઊભા રહી ગયા. પછી બધા ફોટા પડાવ્યા, રિંગ સેરેમની થઈ ગઈ, કેક કટિંગ થઈ ગયું. પછી અમે બધા વારાફરતી ફોટા પડાવવા માંડ્યા સાથે. અમે પડાવ્યા. પછી અમારા વીરાબાઈ તો ફટાફટ આવી ગયા સ્ટેજ ઉપર, એને પણ દીદી અને જીજાજી સાથે ફોટો પડાવી દીધો. પછી બે પાર્ટનર, બે ભાઈબંધ જે કયો એ લોકો પણ સાથે ફટાફટ ફોટા પડાવ્યા. અને પછી જો છેલ્લે મને આ રમવાની એવી મજા આવે ને, આનાથી તમને લોકોને મજા આવે. હું આ કાચ ઉપર બહુ મને મજા આવી જાય રમવાની. લાઈક